ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દોસ્તો દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ખાસ તમને કહી દઉં, GSSB તરફથી ગુજરાત ગૌણ સેવા તરફથી ઘણી બધી અપડેટો આવી છે, જેમાં CC ગ્રુપ A અને ગ્રુપ બીને લગતા મહત્ત્વપૂર્ણ સમાચાર આવે છે. ખાસ કરીને આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર વિડીયો મૂક્યા છે, તો જોવાનું ભૂલતા નહીં. ગૌણ સેવા તરફથી 3 વિવિધ ભરતીઓ, ખેતી મદદનીશ, વર્ક આસિસ્ટન્ટ અને ગ્રંથપાલ, જેમણે આ ભરતીઓના ફોર્મ ભરેલા છે, આજે જ ખૂબ જ મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે, અથવા જેમને ફોર્મ ભરવાના બાકી છે એ ખાસ જોઈ લે. અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને દોસ્તો ગુજરાતી સ્ટેનોગ્રાફર બંનેની ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટો આવી ગઈ છે, એના વિડીયો બનાવીને મૂક્યા છે. GPSC ક્લાસ 1-2 મેઇન્સ છે દોસ્તો, એની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે, તો જે મિત્રોએ આ ભરતીના ફોર્મ ભર્યા છે એ પરીક્ષાની તારીખ ખાસ જોઈ લે. 11 વિવિધ ભરતીઓ છે ગૌણ સેવા તરફથી, એની આજરોજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે. શાળાઓની અંદર દોસ્તો ખાસ ધ્યાન રાખો, જુનિયર ક્લર્કની 1700+ જગ્યાઓની પરિપત્ર આવી ગયું છે. BMCની જે ભરતી છે એના અંદર ટેકનિકલ ખામીને લીધે જે તારીખ છે એમાં મોટો ફેરફાર થયો છે. ઓજસની વેબસાઇટ છે એના પર જઈને ચેક કરી શકો છો. જેમાં આપણે વાત થઈ ગુજરાતી સ્ટેનોગ્રાફરના ગુડ ન્યૂઝ આવ્યા છે. ડીવાયએસઓ મામલતદાર ભરતી માટે ખૂબ જ મોટી ખુશખબર આવી છે. જે ભરતીના અંદર જે મિત્રોએ અહીંયા ફોર્મ ભર્યા છે એ ખાસ જઈને જોવે. આણંદ કૃષિ યુનિવર્સિટી, આ ઉપરાંત વાત કરીએ તો તમામ ગુજરાતની યુનિવર્સિટીઓ છે, જે સ્પેશિયલ કૃષિ યુનિવર્સિટીઓ છે, તેના અંદર જુનિયર ક્લર્કની 200+ જગ્યાઓ આવી છે. ફોર્મ કઈ રીતથી ભરવું, કેટલી જગ્યાઓ છે, એની સંપૂર્ણ માહિતી બનાવતો વિડીયો સ્ક્રીન પર અવેલેબલ છે, તેનું જઈને વિડીયો ખાસ ચેક કરી લેજો દોસ્તો. અપકમિંગ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ભરતી રિક્રુટમેન્ટ ઇન 2026ની ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે. વર્ષ 2025-26ના અંદર જે પણ ભરતીઓ આવશે એની વિગતવાર આજની વિડીયોમાં ડિસ્કશન કરીએ. સ્પેશિયલી ગુજરાત પંચાયત વિભાગ તરફથી GPSSB ભરતી કેલેન્ડર 2025-2026 નીકળી ગયું છે, બહાર પડી ગયું છે gpssb.gujarat.gov.in ની વેબસાઇટ પર. તો નવી ભરતીઓ કઈ આવવાની છે એમાં સૌથી પહેલાં વાત કરીએ. જાહેરાત ક્રમાંક, અહીંયા ક્રમ નંબર લખેલો છે, જાહેરાત ક્રમાંક લખેલું નથી. અધિક મદદનીશ ઇજનેર, જેની જાહેરાત સપ્ટેમ્બર મહિનામાં આવશે, પરીક્ષા જાન્યુઆરી તેમજ રિઝલ્ટ ફેબ્રુઆરીમાં આવશે. વર્ષ 2026ની વાત થઈ રહી છે. જુનિયર ક્લર્ક વહીવટ અને હિસાબીની શાખાની વાત કરીએ તો નવેમ્બર વર્ષ 2025માં આની જાહેરાત આવવાની છે. પરીક્ષા મે મહિનામાં અને રિઝલ્ટ છે જૂન મહિના 2026માં આવશે. હવે દોસ્તો ફિમેલ હેલ્થ વર્કરની વાત કરીએ તો અહીંયા ડિસેમ્બર વર્ષ 2025માં જાહેરાત આવવાની છે. મે અથવા જૂનની અંદર પરીક્ષા લેવાશે અને જુલાઈ સુધીમાં રિઝલ્ટ પણ આવી જશે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષોની ભરતીની વાત કરીએ, ડિસેમ્બર વર્ષ 2025ની અંદર ભરતી આવનાર છે. મે જૂનના અંદર પરીક્ષા, જ્યારે જુલાઈમાં પરીક્ષાનું રિઝલ્ટ આવશે. લેબોરેટરી ટેકનિશિયનની વાત કરીએ દોસ્તો અને જુનિયર ફાર્માસિસ્ટની વાત કરીએ તો બંને ભરતીઓ ડિસેમ્બર 2025માં આવશે. જૂન જુલાઈમાં પરીક્ષા લેવાશે અને જુલાઈ ઓગસ્ટમાં અંદાજિત તેનું રિઝલ્ટ પણ આવી જશે. ગ્રામ પંચાયત સેક્રેટરી, જે સૌની સારી અને સૌની ગમતી ભરતી છે. તલાટી કમ મંત્રી, જાન્યુઆરી વર્ષ 2026માં આની ભરતી આવવાની છે. જુલાઈ વર્ષ 2026ના અંદર આની પરીક્ષા યોજાશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં તો રિઝલ્ટ પણ આવી જશે. વધુ બે ભરતી, ગ્રામ સેવક અને નાયબ ચીફનીશ, બંને ભરતીઓ જાન્યુઆરી વર્ષ 2026માં આવશે જાહેરાત. જુલાઈમાં પરીક્ષા, જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તો રિઝલ્ટ પણ આવી જશે. વધુ બે ભરતીઓ છે, મુખ્ય સેવિકા અને પશુધન નિરીક્ષક. આની ભરતીની જાહેરાત ફેબ્રુઆરીમાં આવશે. સપ્ટેમ્બર મહિનામાં આની પરીક્ષા, જ્યારે ઓક્ટોબર નવેમ્બરમાં તો રિઝલ્ટ પણ આવી જશે. આંકડા મદદનીશની વાત કરીએ તો ફેબ્રુઆરી વર્ષ 2026ની અંદર આની ભરતીની જાહેરાત આવશે. સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આ ભરતીની કહીએ તો પરીક્ષા યોજાશે, જ્યારે ઓક્ટોબર નવેમ્બરમાં તો આનું રિઝલ્ટ પણ આવી જશે. તો વર્ષ 2025ના અંતમાં જે ભરતીઓની જાહેરાત થનારી છે, અહીંયા 19 ક્રમ નંબરથી લઈને 24 ક્રમ નંબર, જ્યારે આ ભરતી વર્ષ 2026માં કઈ આવનારી છે તો દોસ્તો વાત કરી લઈએ. તો એ છે ક્રમ નંબર 25થી લઈને ક્રમ નંબર 30. તો આ મહત્વપૂર્ણ અપડેટ આવી છે. વિડીયો ગમે તો લાઇક કરજો, બીજા સુધી શેર કરો દોસ્તો. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.